કોર્ટ પ્રશાસનની દાદાગીરી આવી સામે માછીમારો મરણ પથારીએ। 1998માં અદાણી આવી ત્યારે માત્ર 300 એકર જમીન અદાણીને મંજૂર થયેલ, પણ હાલમાં હજારો એકરમાં અદાણીએ પોતાનું સામ્રાજ્ય ખડકેલ છે। અદાણી આવવાથી કોઈને ફાયદો થાય કે ન થાય, પરંતુ નુકસાન માત્ર ને માત્ર માછીમારોને જ છે। મુન્દ્રા અદાણીના આગમનથી સૌપ્રથમ મુન્દ્રા મધ્ય આવેલ નવીનાર આઇલેન્ડથી માછીમારોને સ્થળાંતર કરવા મજબૂર કરેલ, જ્યારે માછીમારોએ સરકારશ્રીના નિયમોને ધ્યાનમાં રાખી કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે શાંતિપૂર્વક સ્થળાંતર કરી ગયા, પરંતુ અદાણીએ પોતાનો પગ પસેરતા ફરી એકવાર માછીમારોને કુતડી બંદર બાજુ સ્થળાંતર કરવામાં આવેલ અને અદાણી કંપની દ્વારા માછીમારોને સર્વે સુવિધા આપવાના વાયદાઓ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં માછીમારોની પરિસ્થિતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। કુતડી બંદર પર જીવન જરૂરિયાતની સામાન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, પીવાનું પાણી નથી, આરોગ્ય માટે સાધનો નથી, શિક્ષણની સુવિધા નથી, આધુનિક યુગમાં વીજળી નથી ને કુતડી બંદર માછીમારોના ઘર સુધી પહોંચવાનો એકમાત્ર રોડ પણ મધદરિયે ઝોલા ખાતી હુડકી સમાન છે। આશરે 100 જેટલા પરિવાર માછીમારોના વસવાટ કરે છે, ત્યારે દરિયાકાંઠે તેમના ઘર અને બહારી દુનિયા સાથે જોડતું એકમાત્ર રોડ રાત્રિના સમયે અદાણીના અમુક વ્યક્તિઓ આવી જેસીબીથી તોડી નાખે છે અને સવારના ફરી માછીમારો પોતાના સંયુક્ત કુટુંબ સાથે રોડ બનાવી નાખે છે। હવે આમાં માછીમારોએ કરવું તો કરવું શું તે ખુદ તેમને પણ ખબર પડતી નથી। એક બાજુ સુવિધા આપવાના વાયદા વચ્ચે અકૃત્ય કરી માછીમારોને મારવાની કોશિશ થઈ રહી તેમ લાગે છે। તૂટેલા રોડ રસ્તાના કારણે વાહનમાં જ પ્રસૂતિની ઘટના પણ બનેલ છે અને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા સમયે મૃત્યુની પણ ઘટના બનેલ છે। સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અને પડેગા તભી તો આગે બઢેગા ઇન્ડિયાના નારા વચ્ચે તમે વિચારો, જે વિસ્તારની બાજુમાં અદાણી સોલાર પ્લાન્ટ અને અદાણી પાવર પ્લાન્ટ આવેલ છે, ત્યાંના માછીમારો પાસે લાઇટની સુવિધા જ નથી। આ આધુનિક યુગમાં લાઇટ ન હોય તે વિચારવાની વાત કંપની ધારે તો શું લાઇટ ન આપી શકે? આધુનિક યુગમાં પણ માછીમારો વગર વીજળીએ પોતાનું જીવન વિતાવી રહ્યા છે। ભારતનું ભવિષ્ય કહી શકાય કે અદાણીના કારણે ખતરામાં છે। શહેરી વિસ્તારમાં અદાણી દ્વારા વિકાસ કામોમાં પોતાના નામની તકતીઓ લગાવવામાં આવી રહી છે, ત્યારે કુતડી માછીમારોના બાળકોના શિક્ષણની સુવિધાઓ શૂન્ય। શિક્ષણ માટે નથી સરકારશ્રી દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા કે નથી અદાણી દ્વારા સરકાર તથા અદાણી લોકોને ભ્રમિત કરવાનો કામ કરી રહી છે, કારણ કે માછીમારોના બાળકોને ભણતર આપવાનું કામ યુસુફ મેર અલી સેન્ટર એટલે YMC સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેને અંગ્રેજો ભારત છોડોના નારા આપ્યા હતા। આવી સંસ્થા દ્વારા માછીમારો માટે શિક્ષક તરીકે દાઉદભાઈની નિમણૂક કરી બાળકોને ભણતર આપવાનું કામ કર્યું છે, જેમાં આશરે 35 થી 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પણ શિક્ષણ મંદિરની હાલત જોઈ આંખો નમ થઈ જાય છે। છેલ્લા 2001 થી કરીને 2024 સુધી YMC યુસુફ મેર અલી દ્વારા આજે ક્લાસ ચાલે છે। વીરા બંદર, કુતડી બંદર, જૂના બંદર, રંદ બંદર, બાવડી બંદર અને આ કુતડી બંદર લાસ્ટ આ કુતડી બંદર છે આ બાજુ। તો એ છેલ્લા 2001 થી કરી અને કલેક્ટરને પણ અરજી આપેલી છે કે જો જ્યારે સરકાર આ બાળકો વિશે વિચારશે ને આ બાળકો વિશે કંઈ કરશે ત્યારે અમે મૂકી દઈશું, ત્યાં સુધી અમે ચલાવીએ છીએ। આ વખતે પણ શરૂઆતમાં શરૂઆત એ લોકો કરશે, સરકાર કરશે એવું ઈચ્છી અને અમે 2 મહિના છેવટ ચાલુ કર્યું હતું, 2 મહિના પાછળ, કારણ કે સરકારે કીધેલું કે અમે હવે ધ્યાન દોરશું, ત્યાં ધ્યાન જોશું। અને અહીંયા આવ્યા પણ હતા સરકારી કર્મચારીઓ અને પૂછપરછ કરી હતી। એણે એમ કીધું કે અહીંયા સરકારી સ્કૂલ ત્યારે બની શકે, આ તમે તો લોકો અહીંયા હટાવે છે ને આમ થાય છે। મેં કીધું તમને કોણે કીધું હટાવે છે ને, કે આ લોકો બધા કહે છે, કારણ કે લોકો ત્રાસેલા એટલા હતા કે લોકોના રસ્તા બંધ કરી મૂકવામાં આવ્યા હતા, લોકોને પાણી બંધ કરવામાં કેટલા લોકો ભાગી ગયા છે, 8-10 ઉતારા ભાગી ગયા છે। જે લોકોને સુવિધા આપવાનો વાયદો દેશના રહીશમાં ટોપમાં આવતા અદાણીએ પોર્ટે કર્યું, ત્યાં શાળાના નામે માત્ર 10 બાય 10નો રૂમ જ છે, જેનાથી અદાણીની રહીસાઈ જાય છે। આવી બધી તકલીફો વ્યથા છતાં માછીમારોની તકલીફોનો અંત નથી, ન છૂટકે માછીમારોને સરકારશ્રીના પ્રતિનિધિઓના દરવાજા ખખડાવવા પડ્યા। માછીમારો દ્વારા મામલતદાર સાહેબ શ્રી મુન્દ્રાને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી, જેમાં માછીમારોએ પોતાની આપવીતી મામલતદાર સાહેબ સમક્ષ રજૂ કરેલ અને પ્રત્યુત્તરમાં યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું આશ્વાસન મામલતદાર સાહેબ શ્રી દ્વારા માછીમારોને આપવામાં આવ્યું। જી ખૂબ ખૂબ પત્રકાર ભાઈઓનું અમે આભારી છીએ। આજે અમારે સહયોગ
સાથ સરકાર મળ્યો છે. મારું નામ હાજી હુસેન ચુબા છે. હું છેલ્લા 4 મહિનાથી અમે રજૂઆત લઈને સાહેબ કને આવ્યા હતા કે છેલ્લા 4 મહિના 5 મહિનાથી રોડ રસ્તા રાતે તૂટે છે. તો આવેદનપત્રમાં અમે આ લોકોને લિખિતમાં પણ દીધા છીએ ને મૌખિકમાં પણ આ લોકોને કીધેલા છીએ કે ભાઈ અવારનવાર અમારા રોડ રસ્તા તૂટે છે, કોણ તોડે છે એની તમે જાણ કરો. અમે મુન્દ્રા સિટી પોલીસને પણ આપેલો હતો ને અમારા માણસો ત્યાંથી અવર જવાનો રસ્તો અવારનવાર તૂટી જાય છે, એના માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા. બેને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અમેને કે ભાઈ તાત્કાલિક એની કાર્યવાહી કરવામાં આવશે. અને અમેને ખબર છે કે ભાઈ આ લોકો કરે છે, અદાણી જે કરે છે એને અદાણીના માણસો જ કરે છે, અદાણીના માણસો રાખેલા છે, કરે છે. રાતે અડધી રાતે અમે જ્યારે સુતાવીએ ત્યારે આ લોકો તોડીને ભાગી જાય છે. તો અમે પ્રશાસનને એ કહીએ છીએ કે ભાઈ એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે ને એના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમે છેલ્લા 4-5 મહિનાથી અમે નથી ખાવા ભેરા, નથી પીવા ભેરા. અમારું શિક્ષણ ખરાબ થાય છે, પાણી ખરાબ થાય, પાણી પણ નથી પહોંચતું. વहाँ અમે 4-4, 5-5 દી 15-15 દિવસ નીકળી જાય છે. તેમ છતાંય પણ કોઈ પણ અમે આ લોકો તોડી નાખીએ, અમે દિવસમાં બનાવી નાખીએ. તો અવારનવાર એવો થતો હતો. છેલ્લા હમણાં 20 તારીખે 19 તારીખે અમે આ 2 વાહન પકડાણા, જીસીપી અને બોલેરો ગાડી. તો એના માટે અમે પોલીસ પ્રશાસનને પણ મદદ લીધી છે અને એને પણ કીધું છે કે સાહેબ તમે જે પણ હવે એના માટે કાયદેસરની કાર્યવાહી તમે કરજો. અમે ગરીબ માણસ છીએ. જો સાહેબ અમે એક જ કહીએ છીએ કે અમે અમારા માણસો કિલો કમાવે ને કિલો ખાય છે તો શાંતિપૂર્ણ અમે એને ખાવા દો. દેશ ભારત સરકાર બધાયનું છે. અમે કોઈ બહારથી નથી આવ્યા, નથી બાંગ્લાદેશથી આવ્યા, નથી કોઈ બહારથી આવ્યા છીએ. અમે કચ્છના રહેવાસી છીએ, ભારત સરકારના નાગરિક છીએ. તો કાયદેસર અમેને પણ અમારો હક જોડવો જોઈએ. ને આ કોસ્ટલ એરિયા આવતો હોય સાહેબ, કોસ્ટલ એરિયા SEZ કહેવાતો હોય, એ ફિશરમેનનું દરિયો છે ને દરિયાના રાજા આ લોકો જ છે. તો આ લોકોને બહુ શોષણ કરવામાં આવે છે, અદાણી દ્વારા પણ કરવામાં આવે છે, બધી જગ્યા કરવામાં આવે છે. જ્યાં જ્યાં ફિશરમેન રહ્યો છે ત્યાં અદાણી દ્વારા કરવામાં આવે છે. તો અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ પત્રકાર ભાઈઓને કે ભાઈ અમારો પણ અવાજ જો પહોંચાડજો સરકાર સુધી કે અમારો ગરીબ માણસોનું ભલો થાય. અમે કિલો કમાવીએ ને કિલો ખાઈએ છીએ. તો અમે હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ. અમે સાહેબને પણ રિક્વેસ્ટ કરીએ છીએ, મામલેદાર સાહેબને. હમણાં અમે આ લોકોને એમ જ કીધું કે બેન અમારો પાણી પણ બહુ બંધ પડ્યો છે, છેલ્લા કેટલા 15-20 દિવસથી બંધ પડ્યો છે. અમે બોટોમાં ભરીને પીએ છીએ. અમારો બાળકોનું સ્કૂલ ખરાબ થાય છે. અમારો અવર જવરનું બીમાર માણસો હોય તો એનું મૃત્યુ પણ વहाँ થઈ જાય છે. અમે દવાખાને પણ નથી પહોંચતા. એટલું અમારું શોષણ કરવામાં આવે છે, એટલું અમારા માટે અત્યાચાર કરવામાં આવે છે. ત્યારબાદ માછીમારોએ લેખિતમાં મુન્દ્રા નાયબ કલેક્ટર સાહેબ શ્રી ભગીરથસિંહ ઝાલાને આવેદનપત્ર પાઠવી અદાણી કંપનીના વ્યક્તિઓ દ્વારા ગુજરવામાં આવતા દમન વિશે પત્ર પાઠવવામાં આવ્યો. નાયબ કલેક્ટર સાહેબ શ્રી ભગીરથસિંહે માછીમારોને જણાવ્યું કે અમારી કક્ષાએથી આપને પૂરેપૂરો સાથ સહકાર આપવામાં આવશે. સમગ્ર ઘટનાઓ બાદ માછીમારોને ન્યાય મળશે કે અદાણી દ્વારા ફરીથી માછીમારોને સ્થળાંતર કરવામાં આવશે તે હવે જોવું રહ્યું. 20 વર્ષથી કુતળી માદરથી અમે રહીએ છીએ. આજથી કરીને આજ સુધી અદાણી પોતે અમને વहाँથી ઉઠાડી અહીંયા ઉઠાડી, આજ 3 જગાથી ઉઠાડીને અહીંયા મને બેસાડ્યો છે. આજથી મેં 8 વર્ષથી ગામમાં ચાલ્યો ગયો છું, લેકિન મારું અહીંયા જ રહેવાનું છે. અહીંયા વર્ષોથી રહું છું. એ મને ખબર છે. અદાણી અત્યારે બધાને શોષણ કરે છે. આવી રીતે બધા માછીમારોનો પાણી, રોજી રોજગાર બધું બંધ થાય છે. અમારો શોષણ થઈ રહ્યો છે. માટે અમે જાણ કર્યું છે પોલીસને, પ્રશાસનને. તો હજી સુધી 8 દિવસ થઈ ગયા, હજી સુધી અમારી કોઈ સાંભળવામાં આવ્યો નથી. તે માટે અમે કલેક્ટર પાસે, નાયક કલેક્ટર પાસે ગયા, મામલતદાર પાસે ગયા, આવેદનપત્ર આપ્યું છે.